રવિના તું ફટફટ ઘરનું કોમ પાલી અને પેલા એંડા વાળા ખેતર માં આય બરોબર. હું એંડા ગોદું છું, તું ભેગા કર પાથરા. એ હારું હો અને ચા નો નાસ્તો લેતા આવજે ભાઈ. ચા લઈને આવું. અને ફટાફટ આવજે ભાઈ. એ હારું ચા બનાવીને આવું. અને કદાચ જો મેલી હતા ઓ જો પડી હશે. હા આ પડી. હા તાર એ હારું હું ચા બનાવીને લઈને આવું. અને પેલો પેશન ચાર પૂરો કરવાનો છે, ચાર પૂરો કરીને ફટાફટ આવજે હો. હારું મોરું ના કરતી પાઈ. હારું ખબર એ એંડા વાળા ખેતરમાં કપા વાપવાના છે. હું કઉ છું હા આ પેલી ભેંસ તરક બોધી છે ને એને સોયલા બોધજે અને સોન બોન પાછું પારવાનું પારજે. સગળો હોદના ટ્રેક્ટર આવશે. એ હું આવું હેડો હો? કરો. હા હા, ચાલો, ચા બનાવીને આવું. હા કોમ બતાય કરે છે, બતાય કરે છે. ના કોઈ ઘરની નોકર કરીને લાયા ને પેલું કરજે ને ઓમ કરજે ને ટેકનો કરજે ને તો બધું મારે જ કરવાનું. ફોનથી રાગે જવું કોક કરવું તો પડશે. આ કોમ ના કરવું પડે તાપ જેવો પડે છે એટલે એને શાંતિથી જવું ને પછી કોક કરવું પડશે. નાટક કોમ ના કરવું પડે ને એવું કોક કરવું પડશે. ઘેસું બસી પાઈને પાઉં ચા બનાવીને લઈ જવું. કોઈ ગરમી પડે છે, કોઈ ગરમી પડે છે. હાશ. આ ટ્રેક્ટર વાળાને કીધું તું કે ફટાફટ 10 ફેરા ખાતર નાખી દે. હું તો કપાસ જબરજસ્ત વાપવા છે. અને પાછું ઓસામપુર તો આરે કીધું તું છોકરાને બૈરાને કલે આરે બધું વાઢી લ્યો, આ બધું સાફ સફાઈ કરી દે હેઠા. તે કે મારા ભાઈના કાકાના છોકરાના લગ્ન છે, ઈમો આરો જતો રહ્યો છે. આ કોમ નું કીધું ત્યાં તો લગ્ન હતા. સોમાહુ બેહવા આવ્યું છે તો કે લગ્ન છે. આ કોમ ચોર છે. કદી બાજરી વાળવાનું કોમ લઈએ ને એટલે કોક માં હાલું કાઢીને જતી રહે. જાર વાળવાનું કર્યું એટલે કે મારા કે મારી માં મોદી પડી છે. આવા ડુંગ કરે છે પાછી અને કદી કોમમાં આવતી નહીં. અને કે મને 2000 રૂપિયા આલજો, વિવાહ છે તે આરો હાલો લાવવો છે ફલાણો. અને પાછો છોકરો એવો છે એની ઓછે પારે છે. અમે એક જોરમાં બધું પૂરું કરીએ છીએ અને જાણે જોઈએ તાણે કે બાપા લાવજો 5000 રૂપિયા અને ત્યાં જવું છે. એટલે પણ આવું બધું ના કરવાનું. હેતરમાં થોડી ધોવાને હાલો, કંટાળી જાય છે છોકરો. એક તો કોમ ચોર નીકળી છે, બાયરી લાવ્યો તો ખરો પણ કોમ ચોર નીકળી. ઓહો લેગાજી વભાવ કરો તો અલે ભાઈ બેઠો તો બેહો ગયો તો બેહો. હું હાય કરો છો યાર? હું નહીં વભા મારે છે ને પછી ટ્રેક્ટર આવે છે કે એટલે એંડા થોડા ગોદી નાખું કપા વાપવા. હા મને તારું કોમ બેઠું આવું કોમ કરો તો મને કઈ ના આવે તું ફટાફટ આવે તે તું પાથા ભેગા કરીને હેઠા મેઘ તે ફટાફટ 2 જણા થઈને બધું કોમ પાલ દઈએ કે. હા તારા બૈરું હારું મર્યું છો કારણ કે ફટાક લઈને કેતા આવે ખેતર માં આવે છે. અને મારે તો જોયું કે લાલાન બૈરું 3 દાડા થાય છે અને તરત કે મારે પિયોર જવું છે. 3 દાડા થાય એટલે કે આજ તો મારે અમુક જગ્યાએ ખબર લેવા જવાનું. કચ્છું ઘેર કોમ કરવા દેતી નહીં. મારે તો એવું બૈરું નહીં હોક ના. મારે તો ગોબા તમે કયો ને શેરી રસ મારતો થઈ ગયો. હું કહું કોમ કરે તારું બૈરું તો હું જોઉં છું. અત્યારે કીધું કે ભેંસો પાઈ દેજે, પેલી ભેંસ ને સોયલા બોધ દેજે. અત્યારે પાછી જહ લસકો વાટશે, લસકો નાખશે, ખેતી બધું ભેંસોનું કોમ પાલી અને પછી ખેતરમાં આવશે. ના ભાઈ બૈરું તને હારું મળ્યું છે. અમારે ઘેર કોમ ચોર મર્યો છે. બધું મારે કરવું હારું. હવે ફટાફટ પાલો કપા આપજો. 10 તારીખ પેલા વાવી દેજો પાછા કારણ કે સીઝન છે રે. તારીખ બેસી દે સોમાં 10 તારીખ થી. આ પથરો જેટલો ગરમ થાય એટલો ગરમ થાય ને તાપ લાગે. અને પેલા બોલિંગ ગયા હે કે આઈ જજે ખેતરમાં પાથરા પહેરવા. અને ગરમી તો ચેવી પડે, તાપ ચેવો પડે. ભેંસોનું ગાયોનું કોણ સાર ને બાર ને પાણી બોણી પીવડા. મારથી તો કશું થાય એમ નહીં. કોક તો બોનું કાઢવું પડશે, કોક તો આઈડિયા બનાવવો પડશે. આ ગરમીમાં રહેવાય નહીં. મને કોમ કરાય કરશે. શું કરવાનું હવે? ના તો પડાય નહીં કે હું નહીં આવું નહીં કરું. અને ચા બનાવીને કીધું હવે ચા તો બનાતી નહીં. ઘરમાં તો ટકાવ નહીં થતો. એટલી પત્રો ગરમ લાઈ થઈ ગયો ને તે રેવરાતું જ નહીં. કોક તો આઈડિયા કરવો પડશે. પણ હું કરું કોક તો કરવો પડશે. કેવો આઈડિયા કરું? હા એવો આઈડિયા કરવો પડશે કે ગાયે મને ને પાણી પીવડાવવા ગઈ એટલે મને ગાયે પાટો મારે છે. થોડું રોટું હેડવાનું આમ હેડવું પડશે. આવું બનું પાછું. ચા બાવ નહીં લઈ જતી, પોણી જ લઈ જઉં. પોણી ભરીને કોઈ જોતું તો નહીં ને પાછું. નકર કહી દેશે કે આ નાટક કર્યું એવું થશે. શાંતિથી હેડો. હાલ તો કોઈ જોતું નહીં એટલે આટલા ગોદ્યા થાક લાગ્યો એટલા થાકી જવાય.
તડકો એવો પડે છે શું કી ખબર ના પડી. મેઘા, હા વીમાભા તું તો સવારે વહેલો આવ્યો તો કહું. અરે તાર વીમાભા વેલા આબુ પર તારું કરું કયો આ ગરમી પડે છે ને ભાઈ. ગરમી તો પડે ને. આવ બેહો જો ને ગરમી જો છે. આટલું આવે તો આટલું ગોદી છે. પેલા અમુક પાથા ભેગા કર્યા છે ને અમુક જો જુન્ના બધું પડી રહ્યું કરું કયો કેટલા વાગે આવ્યો તો સવારે? 7 વાગે આવ્યો ભાઈ. સારું કેવાય ને. હજી તો 10 દાડા વાર છે કપા વાવવાની અને તું તો વહેલો આ બધું કામકાજ કરવા માંડ્યો. આ તો બધું તમે કહો તો 10 દાડા આ તો થોડું 2-3 દાડા તો હમ જ પાથરા ઉપર નહીં પડે પાથરા ઉપર નહીં મેકવા પડશે. સાચી વાત છે, ટાઈમ લાગે. પોણી વાળશું ગારવું પડશે ટ્રેક્ટર આવશે ને બધું ઘણું આ તો કીએ છે. અને તું એકલો જ આવ્યો છું? તાર ઘેરથી નહીં આવી? આવશે રે આવતી જાય હા આવતી જાય મોડું થાય પેલું ભેસણું કોમ નું બોમ કોમ ખરું કોમ કોમ કરીને આવે ને હા. તાને મોઈને કીધું તો શાંતિથી ઘરનું કોમ પાલીને જ આવજે તો પાછો બે હોય રહીએ તો પાછો ઘરનું કોમ કોણ કરે ભેસણ 4 પૂરો ને સોન ને બોન ને ભેસો પાવી ને બાવી બધું ઘરનું કોમ ના કોમ નો તું ખરો પાછો હો, ગમે તે પણ. તાર બાપા જેવો છું તું. તાર બાપો ફટફટ ગોડી નાખતો. હું મારા બજાર બાજુ જવું છે. એવું થોડું કોમ છે કે બજારમાં એટલે. હા હેડો તમે હારું હેડો તાર મારે મોડું થાય છે ભાઈ. હું એ જઉં. કશો વાંધો નહીં. હા ભાઈ. સારું. હા પેલો સોટુ દાદા આવે છે ને. નાટક કરવું પડશે ચાલુ. હાય આ ચોપલા ને આખા ગોમમાં કહી દેશે એટલે દેવે હેડવું પડશે. આ ગાયે મને પાટું માર્યું તે રેવાતું જ નહીં ગો. એટલે શું કરવા જતો કઈ પોણી પાવા ગઈ તી તો હાચવી ના પવાય પોણી. તમને ખબર છે ગાય પાટું મારો છો. પણ મને એવી થોડી ખબર હતી કે પાટું જ મારી દેશે. હું તો રોજ પીવડાવું છું પણ આજે જ તો તમે ચો ઉપડે આ તમારા ભાઈ ખેતરમાં જ પોણી આલવા જવું. એવું છે તમને હેરાતું નહીં તેવી પોણી આલવા તો ચાણે પોખશો. તો કોને મોકલું કોઈ એ ને એનું કરું કો. ના તો હું હાલતો જઉં પોણી ને. હા તો મેં કઈ કહું તમે ઘેર જજો બરોબર. એટલે શાંતિથી આરામ કરજો પાહા. હા તો ના તો ઘેર મોકલજો તમે. એ સારું હા એ હા સારું. એ હા. હા હવે શાંતિ હેડો હેડવું પડ્યું ને એ હવે શાંતિ હેડવું નહીં પડ્યું. મારે તો એટલું જોતું જ તું તો આખા ગામમાં પંચાયત કરી દેશે એટલે શાંતિ. પાછા ભેગા કરી હેઠા લઈ જવા પછી અને એક તો આવી ગયું. આ ટાઈમ કાઢવા માટે મારા પાન આવ્યો તો નવડી બજાર શું કરે એટલે ભાઈ તને ખબર છે શું ખબર છે તને વાતની કોઈ ખબર જ નહીં. હું પણ પણ શું ખબર છે કીધા વગર શું ખબર પડે લે કશું ખબર જ નહીં હમુદી તને. અમે કીએ વાત આગળ કીએ ખબર નહીં પણ કીધા વગર શું ખબર પડે મને. તારા બહેન છે ને ગાય પાટું માર્યું છે. હા તારા કેડો વળી ગઈ હતી ભાભી ની. એટલે હવારે તો હું કમ્પ્લેટ હતી ચોથી પાટું મારી હોય અને ભેંસો ગાય પાણી પાવાનું ભેંસો પાણી નતો પાવા જો. પોણી જ પાવાનું તું વારું તાર પછી ઈ જો ને તો પાટું મેલ્યું છે. હા તાર હેડી જ નહીં આપતો. તને શું ખબર એટલે મને હોમાં પિસકાયો હતો. હું બજાર જતો હતો એટલે એવું છે તાર ઓય વામ કઈ વામ હેડતો હતો. પોને તો ના હોય ની ઉપાધિ કરી મારે ફટાફટ જવું તું પડશે. એક કામ કર દવાખાને બતાવી આય. એટલે તારા તારા જ કરવું પડશે. ના હોય ત્યારે મને ફટાફટ આ જવા પાણી દે ને પીવું. અને પોણી હું પીવું હવે હું તને હાલવા આવ્યો ને કેવા આવ્યો. જા જલ્દી જા. મને એ જવા હા. દે. હવે શાંતિ મહિના સુધી તો બોનું જ કાઢવું હોય. કોમ 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 ચારથી લાયા તારથી પેલું કામ કરજે બેસન પીવડાવજે. હવે તો જો ગાયન બાયન ભેસું મસ્ત તૈયાર બૈયાર થયું. ચશ્મા નવા લાયા એટલે ચેક તો કરું કે આમ તો પેલા ઘેર હોય એટલે હા મોમેરું આવ્યું લાગે. દેશી ઢોલ મસ્ત વાગે. આવું રોજ વાગતું હોય તો ઘેર ના રહેતા જ મને તો મજા આવી જાય. રોજ રોજ નાચી લો બરોબર સુધી લો. આમ તો જવા નહીં મળે પણ ગોમો વિવાહ અને વૈકન ઉજાગરા
મારે જવું હશે જ ના આમ. બહુ બેટા બોલો વીરમાપા. શું થયું? આ તો પેલી ગાય હતી ને એને મને પાટું મારી હતી કમરમાં એટલે બહુ દુખાય છે. અને વગાડી તો ગાય. ગાયે પાટું મારી હતી. બેટા દવાખાને જતા આવજો તે. એ આવે એટલે જેવું દવાખાને જ. હારું હેડો તાર મારે જવું છે. હારું હાલો. મારું બેટું હમણાં તો લેગાન બૈરું ડાન્સ કરતું તું ને વળી ગાય વળી ને પાટું માર્યું. હમણાં જ ડાન્સ કરતું તું. દાળમાં કોક કારું લાગે છે વીરમાં. ઓન લાગે છે કોમ કરતા જોર આવે છે. આ કોમ ચોર થઈ ગયો છે અને લેગાની કોમ કરાવે છે. એટલે આપડે તો શું થાય ને આપડે શું જાય છે હોક લેગું કોમ કરતો જવા. ઉતાવળે દોડું છે. હા માર ભાઈ હવારે કોક ગાય પાતું હતું તે પાટું મારી છે તે કેરોમાં કોક વગાડી છે. એક તો નવો ના હોય ના ડખા ઉભા કરીને મેક્યા છે. અલે આ મુઈ થઈ નીકળ્યો ને તાર બેઠું તો ડાન્સ કરતું તું ચોથી મેક્યું હોય પાટું. ગાય ડાન્સ કરતો હોય મને છોટું આવીને કહી ગયો અરે છે. આ લીથઈને આવ્યો હું. તમે જજો હોય તો વિનવા પર તમે હું શિખર મારા ઘર ઉપર રીશે બારો છો કોઈ શિખર અલે આશી વાત છે લ્યા. હું જુઠ્ઠું બોલો છો તમે. લ્યા મોનતો નહીં આ. ઓમાં આજકાલની પ્રજા છે ને એ તો દોહાનું મોનતી જ નહીં. ભોગવો હતા ને તમે. રવિ ના આવો કરે છે અંદર એક તો શિખર તને ખબર ના પડે કઈ કરે પોણી પાટી ધોન ના રાખવી પડે ખબર પડે કે ગાય માર કોણી છે કે પાટું મારશે ખબર નથી પડતી. રોજ તો પોણ પીવડાવું કશું નહીં નાચ નાચ જ મારવાનું થયું તું. એક કામ કરજે તું પર બેજે હું ગંદાથી પૈસા લેતો ને હોય ને તો દવાખાને જઈએ બરાબર ડોક્ટર દવાખાને નહીં જવું. ખાલી જવું પડે ખબર પડે હું ઘરમાં પૈસા લેતા હોઉં તો એક કામ કર લે પડજે બેજે બે હું ઘરમાં પૈસા લેતા હોઉં ને હોય તો દવાખાને જતા પણ બતાવું પડે આ તો દવાખાને નહીં જવું હું નહીં આપણો. જવું. ડોક્ટર તો કે એક્સરે કરાવો નોમ કરો ને એના કરતા 2 કલાક આરામ કરો તો શાંતિ થઈ જાય. આ ડોક્ટર જોડે તો નહીં જવું. મેં કહ્યું પાછા વળી કે ડોક્ટર કહી દે કે ના તો કે ખાલી હોય તો કશું નહીં થયું એવું થાય. હોબડ્યું હાલે હેડ હેડજે હેડ નહીં જવું 2 કલાક આરામ કરું તો થઈ જાય તો સારું. એમ ના મટાય તો દવાખાને તો જવું પડે. ના જવાય. હા હેડ ને ભાઈ અને હું કઉ છું હા કોઈ તે તો ચાર પૂરો પડી કોઈ લાગતું નહીં કોને ભરી નહીં હેડાતું જ નહીં. કોમ તો બાકી જ છે તાને. હેડાતું જ નહીં. હા કોમ કર તું આરામ કરજે તારો કોઈ કોમ નહીં કરું હેડ એક કામ કરો ખાટલો એ બાજુ લઈ આવો. વાયરો યો હશે હોય તો નહીં આવતો. હાલે તો બીજા ખાટલો છે લઈ આલો એ શાંતિથી બે હેડ શાંતિથી હેડો. હાલે તું ના હોય ના દખલા કરી નીકળી તું ફોન રાખતો જ નહીં ખબર ના પડે લે ભાઈ બે એટલે મોઈ દીકરા બેસો ને બોલા બોલા પાછા કરવાના છે પાછા કરતો બે બે રાખે પાવડો તો પડ્યો હતા યો પડ્યો હશે પાવડો. હા હે શાંતિ બધું કામ કરશે હવે બેસીને આરામ કરું. ખબર ના પડવી જોઈએ બસ. મસ્ત બોનું મળી ગયું શાંતિથી આરામ કરું અને બધું કામ કરાવી લઉં. હાય બોનો જબર કાઢ્યું મસ્ત હવે તૈયાર થઈ દઈ. હાય જોતા નહીં હોબડા હા ઓમ આવજો. હાય ફોન કરી તારા એક તો દવા પણ જતી નહીં તો મને હેરાન કર તો આરામ થઈ જાય. હું કહું હા પાણી લેતા આવજો પીવું મારે પાણી. હાય હવે એની ઉપાધિ કરીને નીકળી દીધી ઉભું જ નહીં થવાતું. બસ કેવો મસ્ત મજા આવે છે બોનું કાઢવાનું. પાણી બોણી બેઠા બેઠા ચાલશે. મહિનો તો બોનું જ કાઢવું દવાખાને તો જવું જ નહીં. તમે તાર બધું કોમ કરાવ ન કરો હમણાં મારા માથે પડો તાર ભેંસોનું છોણ ને બોન ને ઉપાડી કોણ નાખવા જો બધું કોમ કરાવું બોનું કાઢી કાઢીને હવે શાંતિ મસ્ત આરામ કરો.